હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાથી તમારા લોકો માટે આજના જે ન્યૂઝ છે બહુ જ સારા ન્યૂઝ છે, કારણ કે હું તમને એક રિયાલિટી કહું. બ્રિટિશ કોલંબિયા, ન્યૂ બ્રાન્સવિક એન્ડ મેનિટોબા, જો આ જગ્યાનું તમારે PR જોઈએ છે, જરૂરી નથી કે એ લોકો માટે જ તે બહારથી બી લોકો એપ્લાય કરે છે, પ્લસ જે લોકો ઓન્ટારિયોમાં હોય એ લોકો બી એપ્લાય, બધા લોકો માટે યુઝફુલ થાય એવી માહિતી હું તમારા માટે લાવ્યો છે. અને આ એપ્લિકેશન્સ તમે લોકો બી જો PR લેવું છે તો ચૂકતા નહીં. જે લોકો આની અંદર કોણ કોણ એલિજિબલ છે, શું શું કરવાનું છે, આ બધું આજની જે ન્યૂ લેટેસ્ટ અપડેટ આવી છે તમારા લોકો સાથે શેર કરવાની કોશિશ કરીએ છીએ અમે લોકો. જેની અંદર તમે લોકો શાંતિથી પેન પેપર લઈ લો, આપણે નોટ ડાઉન કરજો, કારણ કે કયા કયા NOC કોડ જે પ્રાયોરિટીમાં આવ્યા છે, ક્યાં એપ્લિકેશન્સ કરવાની છે, આ બધી ડિટેલ હું તમને આપતો જઈશ. કારણ કે આ લેટેસ્ટ નવી અપડેટ છે આજની, તો તમારા લોકો માટે બહુ યુઝફુલ થશે. તમે પેન પેપર લઈ લો, અને એ સાથે જ એક અપડેટ આપી દઉં કે કંઈ બી સવાલ વધે આખો વિડીયો જોયા પછી તો કોમેન્ટ કરજો, જેથી કરીને તમને લોકોને પ્રોપર સોલ્યુશન આપવાની અમે લોકો કોશિશ કરી શકીએ. અને કોમેન્ટની અંદર પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે પ્રોપર લખો. તમે લોકો ઘણા શું કરે છે, હાફ લખે છે, એટલે અમે જો ડિટેલ સમજી નહીં શકીએ તમારી, તો અમે તમને સોલ્યુશન પ્રોપરલી નહીં આપી શકીએ. બેટર છે કે તમે લોકો પ્રોપર આખો ક્વેશ્ચન્સ લખો, તો તમને સોલ્યુશન અમે આપી શકીએ. હવે આની સાથે જ આપણે જ્યારે સ્ટાર્ટ કરીએ છીએ, સૌથી પહેલું કયા કયા NOC કોડ આ પ્રાયોરિટી સેક્ટર્સમાં આવ્યા છે. 3 પ્રોવિન્સ તો તમને મેં કીધા, બ્રિટિશ કોલંબિયા, મેનિટોબા એન્ડ ન્યૂ બ્રાન્સવિક. હવે તમે સૌથી પહેલાં NOC કોડ્સ નોટ ડાઉન કરો. સારું એનું રીઝન કહું, એવા NOC કોડ આ જે ન્યૂ લિસ્ટ આવ્યું છે, આ 3 પ્રોવિન્સ બ્રિટિશ કોલંબિયા, મેનિટોબા, ન્યૂ બ્રાન્સવિક, આની અંદર એવા NOC કોડ ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે જે પહેલાં કોઈ બી RCIP કે FCIP કોમ્યુનિટીઝમાં ક્યાંય પણ આ NOC કોડને ફોકસ નહોતા કરવામાં આવ્યા. એટલે કે એ લોકો માટે બી આ બેનિફિશિયલ થઈ શકે એમ છે. તો તમે લોકો ખાસ નોટ ડાઉન કરતા જજો અને શાંતિથી વિડીયો જોજો. કાપીને જોશો તો હા, થોડો વિડીયો આજે લાંબો હશે. આ સન્ડે બી છે તો તમને લોકોને બી હેલ્પ મળશે, પરંતુ વિડીયો લાંબો એટલે છે કે માહિતી ઇમ્પોર્ટન્ટ છે અને સારી ન્યૂઝ છે, તો શાંતિથી જોશો તો તમને સમજાશે પ્રોપરલી. અને બીજું કે તમે વિડીયોને હાઇપ કરવાનું ના ભૂલતા, કારણ કે તમારું એક બટન પ્રેસ કરવાથી ઘણા લોકો સુધી એજ્યુકેશન સ્પ્રેડ થશે અને ઘણા લોકોને મદદ મળશે. તમે જે કોમેન્ટ કરતા હોવ ને, અથવા તમે જેવી લાઇક કરશો ને, એટલે કોમેન્ટવાળા ઓપ્શન્સની અંદર આમ સ્લાઇડ કરશો ને, તો ત્યાં હાઇપ લખેલો છે, એ બટન તમે કરશો એટલે તમે 780 પોઈન્ટ લખેલા હોય એને તમે સબમિટ કરો એટલે સીધો વિડીયો હાઇપ થઈ જશે. બહુ સરળ છે. તમે એક બટન દબાવશો, ઘણા સુધી એજ્યુકેશનને સ્પ્રેડ કરી શકશો, અને મેક્ઝિમમ લોકોને વિડીયો તો શેર કરતા જ રહેજો. હવે આપણે આગળ વધીએ. 12200નો NOC કોડ આવ્યો છે એકાઉન્ટિંગ ટેકનિશિયન્સ એન્ડ બુક કીપર્સવાળાનો. 13110નો NOC કોડ એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્સનો છે. બેન્કિંગ, ઇન્સ્યોરન્સ અને ફાઇનાન્શિયલ ક્લાર્ક 14201નો NOC કોડ આવ્યો છે. ફાઇનાન્શિયલ એડવાઇઝરની જો આપણે વાત કરીએ તો 11102નો NOC કોડ છે. આ ચારે NOC કોડ બિઝનેસ, ફાઇનાન્સ અને એડમિનિસ્ટ્રેશનના સેક્ટર્સની અંદર લાવવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ નર્સ એડ ઓર્ડિનરી પેશન્ટ સર્વિસ વર્કર 33102નો NOC કોડ. અધર આસિસ્ટન્ટ ઓક્યુપેશન સપોર્ટ હેલ્થ સર્વિસવાળા 33109નો NOC કોડ. 33103નો NOC કોડ સાથે ફાર્મસી ટેકનિશિયન્સ આસિસ્ટન્ટ 31301નો NOC કોડ છે રજિસ્ટર્ડ નર્સ અને સાયક્રેટિસ્ટ નર્સવાળો. આ બધા હેલ્થ ડિપાર્ટમેન્ટ અંડરમાં છે. ત્યારબાદ અર્લી ચાઇલ્ડહુડ એડ્યુકેટર આસિસ્ટન્ટવાળા 42202નો NOC કોડ આવ્યો છે. 41402નો NOC કોડ એટલે કે બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર અને માર્કેટ રિસર્ચવાળાને લેવામાં આવ્યા છે. 41221વાળા બી છે આની અંદર, એલિમેન્ટરી સ્કૂલ એન્ડ કિન્ડરગાર્ટન ટીચર્સ. આ ઓક્યુપેશન આની અંદર નવો આવ્યો છે આ પ્રોગ્રામ્સની અંદરમાં, જે કેનેડા ગવર્મેન્ટે રિલીઝ કરેલો છે. 41220નો NOC કોડ એટલે કે સેકન્ડરી સ્કૂલ ટીચરવાળા છે. સોશિયલ કોમ્યુનિટી સર્વિસ વર્કર્સ NOC કોડ હું તમને કહી દઉં, 42201નો NOC કોડ છે. કેશિયર્સની આપણે વાત કરીએ 65100 6500નો NOC કોડ છે. આ બધાને એજ્યુકેશન, લો એન્ડ સોશિયલ કોમ્યુનિટી એન્ડ ગવર્મેન્ટ સર્વિસીસની અંડરમાં રાખવામાં આવ્યો છે. ત્યારબાદ સેલ્સ અને સર્વિસવાળા આ ડિપાર્ટમેન્ટની અંદર જો હજી તો ફૂડ કાઉન્ટર એટેન્ડન્સ અને કિચન એટેન્ડન્સ છે, તો કિચન હેલ્પર્સ છે 65201નો NOC કોડ. કુક્સ છે 63200નો NOC કોડ.
રિટેલ સેલ્સવાળા આવ્યા છે 64,100નો એનઓસી કોડ. આ બધા નવા એનઓસી કોડ છે, કારણ કે આની પહેલાં જેટલી બી કોમ્યુનિટી પ્રાયોરિટી લિસ્ટ જે આરસીઆઈપી એફસીઆઈપીની આપણે વાત કરીએ, આમાં કોઈ બી કોમ્યુનિટી આવા બધા એનઓસી કોડ ફોકસ નથી કર્યા. આ લગભગ ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે આવા બધા એનઓસી કોડ્સ. સેલ્સ એન્ડ અમુક જે બુક કીપરની આપણે વાત કરીએ જૂના છે જ છે. આ એનઓસી કોડો નવા છે 64,101. સેલ્સ અને એકાઉન્ટન્ટ રિપ્રેઝેન્ટેટિવ. કાર્પેન્ટર્સ 72,310. ત્યારબાદ 75,110 કન્સ્ટ્રક્શન ટ્રેડર્સ હેલ્પર્સ એન્ડ લેબર્સ. ઇલેક્ટ્રિશિયન્સ 72,200નો એનઓસી કોડ આવ્યો છે. મટીરિયલ હેન્ડલર્સ 75,101નો એનઓસી કોડ આવ્યો છે. પ્લમ્બર્સની જો આપણે વાત કરીએ તો 72,300નો એનઓસી કોડ છે. હું ધીરે ધીરે સ્ક્રીન પર બી રિફ્લેક્ટ કરાવું છું એટલે તમારા લોકો માટે મદદગાર થઈ શકે. સ્ટીમ ફિલ્ટર્સવાળા 72,301નો એનઓસી કોડ છે. વેલ્ડર અને રિલેટેડ મશીન ઓપરેટર્સની જો વાત કરીએ તો 72,106નો એનઓસી કોડ છે. આ બધાને ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, મશીનરી અને રિલેટેડ ફિલ્ડની અંડરમાં સિલેક્શન કરવામાં આવશે. આ બધા એનઓસી કોડવાળા એપ્લિકેશન્સ ક્યાં કરવાની છે? કંપનીનું નામ ખાસ નોટ ડાઉન કરો. 4 જ કંપનીઓ છે. વચ્ચે એક નાની અપડેટ ઘણા લોકોને નથી ખબર એટલે આપું છું. યુકેની બેલોટ સિસ્ટમ ઉપર જવા થઈ રહી છે. આમાં છે કે યુકેની વર્ક પરમિટ બહુ ઇઝી અને સરળતાથી તમને મળે. બેલોટ સિસ્ટમનો મતલબ હોય છે લોટરી સિસ્ટમ. લોટરી સિસ્ટમ દ્વારા સિલેક્શન થતું હોય છે. 18થી 30 વર્ષના લોકો આની અંદર એપ્લિકેશન્સ કરે છે. 22થી 24 જુલાઈ સુધી જ ચાલવાની છે. તો બેટર છે એપ્લિકેશન્સ કરી દેજો. જે લોકો બી એલિજિબલ થશે એમને કેરિયર સેટ થશે. આની અંદર તમે ભલે કેનેડામાં હો બાળકો, તમે લોકો બી જો એલિજિબલ થઈ જશો તો તમારું બી કેરિયર સારું સેટ થઈ શકે એમ છે. તો બેટર છે કે તમે લોકો બી 18થી 30 વર્ષની એજ હોય તો યંગ પ્રોફેશનલ સ્કીમની અંદર એપ્લિકેશન્સ કરી દેજો. ડિટેલ વિડીયો આનો આખો આપણી કાઉન્સેલિંગ ચેનલવાળા કઈ રીતે એપ્લાય કરવું, શું છે, ક્યાં કઈ કંપની છે, બધું મેં તમને એની ડિટેલવાળો વિડીયો આપ્યો છે, જેની સ્ક્રીન ઉપર ઓલરેડી હું તમને રિફ્લેક્ટ કરાવી રહ્યો છું. લિંક આપણી કાઉન્સેલિંગ ચેનલવાળી એ ચેનલ પર તમે જાઓ અને ત્યાં આગળ જઈને એ આખો વિડીયો જોશો તો તમને ગાઈડન્સ મળી જશે. હવે આપણે જઈએ કે જે 4 કંપનીઓ આવી, આપણે બધા એનઓસી કોડ જોયા. ડિસ્ટિલાઇટ ફિલ ડુરોય, પિન્કો પિઝેરિયા, રેસ્ટ્રોબાર, સબવે છે, સિપાંગન છે, ટીમ હોર્ટન્સ છે, ન્યુકેક્સમાં છે. આ 4 કંપનીઓ ન્યૂ બ્રોન્ઝવિકની કંપની છે, જે એકેડિયન પેનિન્સુલા કરીને જે કોમ્યુનિટી છે, નાનું શહેર છે એટલા માટે તમને કદાચ ખ્યાલ ના હોય, પરંતુ આ જગ્યાએ આ 4 કંપનીઝની અંદર આ બધા એનઓસી કોડ મેં જે કીધા એ ન્યૂ બ્રોન્ઝવિક સિલેક્ટ કરવા જઈ રહ્યું છે. ત્યારબાદ આપણે જઈએ મેનિટોબામાં કયા એનઓસી કોડ આવ્યા છે. બ્રિટિશ કોલંબિયાના બી જોશું. બધા એનઓસી કોડ આપણે 1 બાય 1 જોતા જઈશું. ફાઇનાન્શિયલ એડવાઇઝર એનઓસી કોડ છે 11102. જનરલ ઓફિસ સપોર્ટ વર્કર, આ એનઓસી કોડ બી નવો છે 14,100. બિઝનેસ, ફાઇનાન્સ અને એડમિનિસ્ટ્રેશનવાળા. ત્યારબાદ હું તમને કહું અર્લી ચાઇલ્ડહુડ એડ્યુકેટર્સ એન્ડ આસિસ્ટન્ટ્સ 42,202નો એનઓસી કોડ છે. એલિમેન્ટરી એન્ડ સ્કૂલ ટીચર આસિસ્ટન્ટ એનઓસી કોડ કહું 43,100નો એનઓસી કોડ છે. એલિમેન્ટરી સ્કૂલ એન્ડ કિન્ડર ગાર્ડન ટીચર્સ 41,221નો એનઓસી કોડ છે. સેકન્ડરી સ્કૂલ ટીચર છે એનઓસી કોડ હું તમને કહું 41,220નો એનઓસી કોડ છે. એજ્યુકેશન, લો, કોમ્યુનિટી સર્વિસીસ એન્ડ ગવર્મેન્ટ સર્વિસીસ અંડરમાં. ત્યારબાદ એનઓસી કોડ નોટ ડાઉન કરો. ડેન્ટિસ્ટ એનઓસી કોડ 31,110. ફિઝિશિયન્સ 31,102. નર્સ પેશન્ટ સર્વિસ 31,302. અધર આસિસ્ટન્ટ ઓક્યુપેશન ઇન હેલ્થ 33,109નો એનઓસી કોડ. રજિસ્ટર્ડ નર્સ એન્ડ રજિસ્ટર્ડ સાયક્રાઇટિસ્ટ નર્સ 31,301નો એનઓસી કોડ. વેટનરીઝવાળાને એડ કરવામાં આવ્યા છે 31,103નો એનઓસી કોડ છે. બેકર્સનો એનઓસી કોડ આવ્યો છે 63,202નો એનઓસી કોડ છે. બાર ટેન્ડર્સવાળા 64,301નો એનઓસી કોડ છે. કુક્સ, આ કોમ્યુનિટીમાં બી ફોકસ થયું છે 63,200નો એનઓસી કોડ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ 64,400નો એનઓસી કોડ. ફૂડ કાઉન્ટર એટેન્ડર્સવાળા 65,201નો એનઓસી કોડ છે. ઇન્સ્યોરન્સ એજન્ટ અને બ્રોકરનો કોડ આવ્યો છે 63,100. લાઇટ ડ્યુટી ક્લીનર
65,310નો એનઓસી કોડ આવ્યો છે. ઓટોમોટિવ સર્વિસ ટેકનિશિયન્સ ટ્રક એન્ડ બસ મિકેનિક્સવાળા આવ્યા છે, 72,410નો એનઓસી કોડ આવ્યો છે. કાર્પેન્ટર 72,310નો એનઓસી કોડ આવ્યો છે. કન્સ્ટ્રક્શન ટ્રેડ અને હેલ્પર્સવાળા કહું તો 75,110નો એનઓસી કોડ આવ્યો છે. ઇલેક્ટ્રિશિયન્સની જો આપણે વાત કરીએ તો 72,200નો એનઓસી કોડ આવ્યો છે. પ્લમ્બર 72,300નો એનઓસી કોડ. વેલ્ડર રિલેટેડ મશીન ઓપરેટર્સ 72,106નો એનઓસી કોડ. આ બધા ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, સેલ્સ, સર્વિસ, હેલ્થ, આ બધા એનઓસી કોડ જે આવ્યા છે એ મેનિટોબાની અંડરમાં આવ્યા છે. મેનિટોબાની કોમ્યુનિટી કોમન સેન્ટ પિયર જોયલ્સ કહેવાય, જે વિનીપેગથી 50 કિલોમીટરના અંતર પર આવેલું શહેર છે. એટલા માટે તમારા લોકો માટે આ એક સારું શહેર છે કે જ્યાં આગળ તમે બી હજુ જોબ છે મળી જાય છે તમને. પ્લસ આ લોકો આની જે કંપની અનાઉન્સમેન્ટ છે કે કઈ કઈ કંપની ડેઝિગ્નેટેડ એમ્પ્લોયરની અંડરમાં આવશે આ ઓક્યુપેશન સિલેક્ટ કરવા માટે, એ ટૂંક સમયમાં રિલીઝ કરશે. જ્યારે બી માહિતી આવશે અમે તો રિલીઝ કરવાની કોશિશ કરતા જ રહીશું. ત્યારબાદ આપણે જો આગળ જઈએ તો બ્રિટિશ કોલંબિયા કેલ્વોના જે કોમ્યુનિટી છે આમણે બી એમના એનઓસી કોડ ડિક્લેર કરી દીધા છે અને કંપની લિસ્ટ બી એમણે આપ્યા છે. કંપનીના લિસ્ટ છે, 2 જ કંપની છે જેમાં સિલેક્શનો ચાલુ છે, ડે ડચ ક્લેનોવા, લંડન ડ્રગ્સ કેલોના. એનઓસી કોડ કયા કયા છે હું તમને કહી દઉં. બેકર્સ 63,202, ક્લિનિંગ સુપરવાઇઝર 62,024, કુક્સ 63,200, કોર્પોરેટ સેલ્સ મેનેજર 610 એટલે કે 60010, ફૂડ એન્ડ બેવરેજ સર્વિસર્સ 65,200નો એનઓસી કોડ છે. ફૂડ સર્વિસ સુપરવાઇઝર 62,020નો એનઓસી કોડ છે. હોટલ ફ્રન્ટ ડેસ્ક ક્લાર્ક 64,314નો એનઓસી કોડ છે. લાઇટ ડ્યુટી ક્લીનર્સ 65,310નો એનઓસી કોડ છે. અધર કસ્ટમર અને ઇન્ફોર્મેશન સર્વિસ મેનેજર્સ અથવા સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ્સ 64,409નો એનઓસી કોડ છે. રિટેલ સુપરવાઇઝર્સ 62,010નો એનઓસી કોડ છે. ઓટોમોટિવ સર્વિસ ટેકનિશિયન્સ છે, ટ્રક એન્ડ બસ મિકેનિક્સની વાત કરીએ 72,410નો એનઓસી કોડ છે. કાર્પેન્ટર 3 કોમ્યુનિટીમાં આવ્યું છે, 72,310નો એનઓસી કોડ છે. કન્સ્ટ્રક્શન ટ્રેડ હેલ્પર છે 75,110નો એનઓસી કોડ છે. ઇલેક્ટ્રિશિયન્સની જો વાત કરીએ તો 72,200નો એનઓસી કોડ છે. 73,102નો એનઓસી કોડ છે, પ્લાસ્ટર્સવાળાનો છે. રૂફર્સ એન્ડ સાઇનર્સની જો આપણે વાત કરીએ 73,110નો એનઓસી કોડ છે. અર્લી ચાઇલ્ડહુડ એડ્યુકેટર આસિસ્ટન્ટ્સની જો વાત કરીએ 42,200નો એનઓસી કોડ છે. ન્યૂ બ્રોન્ઝવિકમાં બી આ પ્રાયોરિટીમાં હતું, બ્રિટિશ કોલંબિયામાં બી પ્રાયોરિટીમાં છે. એલિમેન્ટરી સ્કૂલ ટીચર આસિસ્ટન્ટ 43,100નો એનઓસી કોડ છે. સોશિયલ એન્ડ કોમ્યુનિટી સર્વિસ વર્કર 42,201નો એનઓસી કોડ છે. હોમ સપોર્ટ વર્કર, કેરગીવર એન્ડ રિલેટેડ ઓક્યુપેશન એનઓસી કોડ કહું 44,101નો એનઓસી કોડ છે. નર્સ એડ અને પેશન્ટ સર્વિસ વર્કર 33,102નો એનઓસી કોડ છે. અધર આસિસ્ટન્ટ ઓક્યુપેશન સપોર્ટ હેલ્થ સર્વિસ 33,109નો એનઓસી કોડ છે. વેટરનરીઝવાળાની વાત કરીએ 31,103નો એનઓસી કોડ છે. અને ફોરેસ્ટ્રી ટેકનોલોજીસ ટેકનિશિયન્સ 22,112નો એનઓસી કોડ છે. ડે ડચ ક્લેનોવા છે અને લંડન ડ્રગ્સ કેલોના છે. આ બંને કંપનીઓ જે કોમ્યુનિટીઝ છે એ તમને હું કહું બ્રિટિશ કોલંબિયાની અંદર આ પ્રાયોરિટી સેક્ટર્સને સિલેક્ટ કરવાના છે અને અમુકે હાયરિંગ આમાંથી ચાલુ કરીએ છીએ, અમુક એનઓસી કોર્સવાળાની. તમારે લોકોએ શું કરવાનું છે, કોને કોને સિલેક્ટ કરશે, એની કન્ડિશન્સ અને ટર્મ્સ કન્ડિશન આપણે જોઈ લઈએ જે અહેવાલ મુજબ આવી છે એ મુજબ. તો આની અંદર જે મેન્શન કર્યું છે 1,560 કલાકની જે વર્ક એક્સપિરિયન્સની વાત છે એ તમારે જોઈએ છે કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ છેલ્લા 3 વર્ષમાંથી. બીજી વસ્તુ કે આમાં ક્યાંય એવું મેન્શન નથી કરવામાં આવ્યું કે આ કોમ્યુનિટીમાં જ હોવો જોઈએ તમારો એક્સપિરિયન્સ. તો ઘણા લોકોને આ કન્ફ્યુઝન હોય છે. હમણાં ઘણા વખતે ક્લાયન્ટ બી પૂછતા હોય છે કે સર સેમ કોમ્યુનિટીમાં જોઈએ, સેમ પ્રોવિન્સમાં જોઈએ, તો એવું કે ડિટેલ મેન્શન નથી. ધેટ્સ વાય કે બીજા પ્રોવિન્સમાં રહેતા વિદ્યાર્થીઓ બી આની અંદર એપ્લિકેશન્સ કરી શકે છે. પ્લસ જેમની પાસે બી આ કેન્ડિડેટ્સ પાસે એક્સપિરિયન્સ 1 યર રિલેટેડ વર્ક એક્સપિરિયન્સ હોય ઓવર 3 યર્સનો એની અંદર મેન્શન જે કર્યું છે એ મુજબ કેન્ડિડેટ પાસે 1 વર્ષનું ફૂલ ટાઈમ એક્સપિરિયન્સ છેલ્લા 3 વર્ષમાંથી. એટલે આ કોમ્યુનિટીઝની અંદર જે લોકો એલિજિબલ થતા હોય એ એપ્લાય કરી શકે. બીજી વસ્તુ
ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ સ્ટ્રીમ જે ચાલે છે એની એક સ્પેશિયલ કન્ડિશનો જે હોય છે, ઘણા લોકો એ ફૂલફિલ કરતા હોય તો એમની પાસે 1560 કલાકનો એક્સપિરિયન્સ નહીં હોય તો બી એલિજિબલ થઈ શકશે. લેંગ્વેજ માર્ક્સ હું તમને કહી દઉં, કેન્ડિડેટ મસ્ટ નોલેજ ઓફ ફ્રેન્ચ NCLC લેવલ છે તમારે 5 સબમિટ કરવું પડશે. કેમ તો કે આ બધી કોમ્યુનિટી છે FCIP પ્રોગ્રામની અંદર છે. ઘણા ટાઈમ પહેલાં બી મેં જ્યારે વિડીયો રિલીઝ કર્યા ત્યારે કીધું હતું ધીરે ધીરે કેનેડાનું જે ફોકસ છે ને એ ફ્રેન્કોફોન કોમ્યુનિટી પર જઈ રહ્યું છે. કદાચ ભવિષ્ય એવું આવશે કે 1, 2, 5 વર્ષની અંદર ફ્રેન્ચ કમ્પલસરી થવા જશે. તો બેટર છે, અત્યારે કોમ્પિટિશન ઓછી છે, ઓછા ફ્રેન્ચ એટલે કે NCLC લેવલ 5 પર આ કામ થઈ રહ્યું છે. એક સમય એવો આવી જશે કે જેમ અત્યારે IELTS 7, 777, 8ની વાતો છે છતાં PR નથી ખુલી રહ્યા, તો ફ્રેન્ચના લેવલ બી એવા આવી જગ્યાએ હશે કદાચ કે ભાઈ એ લેવલ તમે હાસિલ કરશો તો જ મળશે. ત્યારે કોમ્પિટિશન વધી ગઈ હશે. જેમ અમુક 2009થી 2015 સુધી 5, 5.5 બેન્ડની અંદર ફેડરલ PR મળી જતા હતા, પણ લોકો ફાઇલ નહોતા કરતા, કોઈ જવા રેડી નહોતું. કેમ તો કે કેનેડાની અંદર ઠંડી બહુ હોય ને ઘણા બધા રીઝન્સ હતા. પરંતુ 2015થી ટેકનોલોજીએ જે ગ્રોથ પકડ્યો, સોશિયલ મીડિયાએ જે ગ્રોથ પકડ્યો અને લોકો સુધી માહિતી પહોંચવા માંડી, કેરિયર સેટ થવાના ઓપ્શન્સ મળવા માંડ્યા, ત્યારબાદ જે કોમ્પિટિશન વધી છે અત્યારે 777-8 બેન્ડવાળા બી વેઇટ કરતા રહ્યા છે. તો બેટર છે કે અત્યારે તમે લોકોને આ થોડું અઘરું લાગશે કે સર ક્યાં નવું ફ્રેન્ચ શીખવું, ક્યાં છે, પરંતુ આ તમારું કેરિયર સેટ કરી શકે છે. તો બેટર આ એક અમે સલાહ આપી શકીએ. સમજો ચોઈસ તમારી હોય છે, પોઝિટિવ થઈ અને કરશો તો ફ્રેન્ચ બી ઇઝી જ છે, એટલું બધું કંઈ ટફ નથી હોતું. કારણ કે તમે લોકો એવા સ્ટુડન્ટો જો IELTS 2, 3 વાર આપીને ત્યારે સ્ટાર્ટ પહેલી વાર આપી હતી ને 5, 5.5, 6, 7 બેન્ડ એ બહુ અઘરા લાગ્યા હતા, પણ હવે તમારા માટે સરળ થઈ ગયું છે. તો ફ્રેન્ચ બી એટલું ઇઝી થઈ જશે. એજ્યુકેશનની આપણે વાત કરીએ તો એટલીસ્ટ CLB સેકન્ડરી લેવલનું જે એજ્યુકેશન કેનેડિયન ડિપ્લોમા આપણે જે કહીએ છીએ ક્રેડેન્શિયલ એટલું હોય તો તમારા માટે બેનિફિશિયલ છે. અને નેસેસરી ફંડ્સ તમારે શો કરવાના આવી શકે છે. સેટલમેન્ટ ફંડ્સ માટેના જે નવા રિક્વાયરમેન્ટ આવ્યા છે થોડી વધી છે. ટેન્ટેટિવ હું તમને કહી દઉં કે ફેમિલીમાં જો એક વ્યક્તિ હોય તો તમે એટલીસ્ટ એવું ગણતરી રાખો કે 9થી 11 લાખ જેવું ફંડ બતાવો. ફેમિલીમાં 2 વ્યક્તિ હોય તો 15 લાખ ફંડ શો કરો. 3 વ્યક્તિ એટલે કે એક બાળક હોય તો તમે 19 લાખ જેવું શો કરો. અને 5 વ્યક્તિ 4 કે 5 વ્યક્તિ હોય તો એટલીસ્ટ 25 લાખ જેવું ફંડ તમે શો કરો તો તમારા માટે એ ઇઝી થઈ જાય. સેવિંગ્સ, FDs આ હસબન્ડ વાઈફના બંનેના મળીને જો ટોટલ બી તમે તમારી ફાઇલમાં શો કરો તો PRની અંદર તમે એને એક્સેપ્ટેબલ ગણી શકો છો. આ જે બી અહેવાલ આ 3 કોમ્યુનિટી બ્રિટિશ કોલંબિયા છે, મેનિટોબા છે, ન્યૂ બ્રોન્ઝવિક છે, 3 પ્રોવિન્સ તરફથી જે અહેવાલ આવ્યો છે એને અમે અમારી એક સરળ કોશિશ કરી તમારા સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે. જો તમને કોશિશ સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો ને વિડીયોને હાઇપ કરવાનું ના ભૂલતા. કોમેન્ટની બાજુમાં જે લોકો બી એલિજિબલ હશે એ લોકોને હાઇપ કરવાનો ઓપ્શન આવે. તમારા એક બટન દબાવવાથી એનો કોઈ તમને ચાર્જ નથી લાગી જવાનો, પણ તમારા એક બટન દબાવવાથી ઘણા લોકો સુધી આ વિડીયો પહોંચી શકે છે અને એજ્યુકેશનને સપોર્ટ મળી શકે છે. બાકી તો કંઈ સવાલ હોય તો કોમેન્ટ કરતા રહેજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.